ગાંધીધામના આદિપુરમાં કૃષ્ણ કોલેજિયન ગ્રુપ દ્વારા સતત 9 વર્ષથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. તેમજ આ વર્ષે ભગવાન કૃષ્ણ પરમાત્માના અવતરણના દિનના શુભ પ્રસંગ આવનાર હોવાથી શોભાયાત્રા, મટકી ફોડ તથા રાસોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિપુરમાં ગોપાલ સ્ટેડિયમ મધ્યે 10મા વર્ષે ભવ્ય શોભાયાત્રા સાથે દાંડિયા રાસ અને સાથે મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે મહંત ત્રિકમદાસજી મહારાજ અને લઘુ મહંત ભરત દાદા ભારા પર જાગીર હાજર રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન કિરણ આહિરે કર્યું હતું. મારું નામ સુનિલ આહિર, ગાંધીધામ નગર મંત્રીની જવાબદારી. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આદિપુર નગર પૂર્વ કચ્છ દ્વારા અને શ્રી કૃષ્ણ કોલેજિયન ગ્રુપ દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સતત 10મા વર્ષે આ ભવ્ય રાસોત્સવ સાથે સાથે રથયાત્રા પણ નીકાળવામાં આવી હતી, જેમાં આર્ટ્સ કોલેજથી મદનસિંહ ચોક અને ત્યારબાદ ગોપાલ સ્ટેડિયમ રેલી આવી હતી અને અહીંયા મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જોડાયા છે. સાથે સાથે આપણા ભારાપર જાગીરના ભરત દાદા અને સચ્ચિદાનંદ સંપ્રદાયના ત્રિકમદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, મારું નામ જય આહિર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ જિલ્લા સંયોજક તરીકેની જવાબદારી. છેલ્લા 10 વર્ષથી કૃષ્ણ જન્માષ્ટમી આપણે જે ઉજવતા હોઈએ છીએ કે આપણા કૃષ્ણ વંદે જગત ગુરુ, નારાથી કૃષ્ણ એ જગતના ગુરુ છે. નારાથી આપણે છેલ્લા 10 વર્ષથી કોલેજોની અંદર કૃષ્ણ કોલેજિયન ગ્રુપ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 9 વર્ષથી આખું આયોજન કરતો આવ્યો છે અને 10મું વર્ષ એટલે કે 10મા વર્ષમાં મંગલ પ્રવેશ છે. ત્યારે આજ રોજ તારીખ 24ના શનિવારના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને કૃષ્ણ કોલેજિયન ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન, એટલે કે જેમાં શરૂઆતમાં ભવ્ય આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી એક ભવ્ય રેલીના સ્વરૂપે મેન સર્કલ આદિપુર, મેન સર્કલથી રેલી ગોપાલ સ્ટેડિયમમાં રાસોત્સવ, ભવ્ય રાસોત્સવ અને ત્યારબાદ ભવ્ય રાસોત્સવ બાદ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને કૃષ્ણ કોલેજિયન ગ્રુપ સહભાગીતા રહી છે.